ધનસુખ ભગવતી પ્રસાદ રાજપૂત સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ગત તારીખ 17/4/2025 ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મેયર સહિત સુરતમાં મકાઈપુલ ખાતે સ્વામી વિવેકાનંદ નગર સર્કલ પાસે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજીના પુતળા દહનનો પ્રોગ્રામ રાખેલો હતો। એ સંદર્ભમાં આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ સત્તાના મતમાં એટલા બધા કાયદા અને વ્યવસ્થાની તમામ સીમાઓ ભૂલીને કોંગ્રેસ કાર્યાલયના 50 ફૂટ સુધી દૂર સુધી આવી ગયા અને ત્યાં આવીને એમણે અમારા નેતાનું પુતળાનું દહન કર્યા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુતળા દહન કર્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટને એને ખૂબ મુખ્ય સાક્ષી બનીને જોયા અને ત્યાર પછી એ લોકો સળગાવીને ચાલ્યા ગયા। આ જો ઘટના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો તો તેને ઘરથી જ ધરપકડ કરશે, એને કરવા ના દેતે અને એને ડિટેન કરીને એને કલાકો સુધી તમે એને સુરતથી 25-50 કિલોમીટર દૂર ફેંકી આવશે તો આ લોકોની સામે અને અમને અમારી સામે ગુનો દાખલ કરશે તો આ લોકોની સામે એવા સુરતમાં એવા અસંખ્ય દાખલાઓ છે કે જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓની સામે 2-3 વખત આવી પ્રકારની ફરિયાદ થઈ છે। કોઈ ભાજપના રાષ્ટ્રીય નેતાનું પુતળા દહન કર્યું ત્યારે તો આની સામે બી તમે અમારું બી કહેવું છે કે અમારા રાષ્ટ્રીય નેતા છે, તમે આ લોકોની સામે કેસ કરો, ગુનો દાખલ કરો અને ધરપકડ કરો। તમે એક તરફ કોંગ્રેસ સાથે કડક વલણ અપનાવો છો, કાયદો વ્યવસ્થાની વલણ અપનાવો છો અને બીજી તરફ ભાજપ સાથે તમે એને મુખ્ય સાક્ષી બનીને એમને તમે બધું કરવા દો છો। પુતળા દહન નહીં કરે, રેસરની એ લોકો દાહ સંસ્કારની વિધિ થવા દીધી એવું લાગ્યું મને તો।